નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પબ્લિક સ્કૂલ ચાણસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે ધોરણ 10 ની અંદર અગાઉના લેક્ચરમાં આપણે યુક્લિડની ભાગ પદ્ધતિ વિશે ભણી ચૂક્યા હતા અને યુક્લિડની ભાગ પદ્ધતિ અનુસાર આપણે ગુસા સૂત્ર શીખ્યા। હવે આપણે અવિભાજ્ય રીતથી ગુસા અને લસા શોધવાના છે। હવે સૌપ્રથમ ગુસા અને લસા, તો ગુસાનો મતલબ શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાનો લઘુત્તમ સામાન્ય અવયવ એવો મતલબ થાય છે, બરાબર। હવે સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવીકરણ આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા હતા। અવિભાજ્ય અવયવીકરણ કોને કહીએ છે? તો કોઈપણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને અવિભાજ્ય અવયવીકરણ કહે છે। આપણે જે અવયવ બનાવીએ છીએ, અવયવોને જે ભાગ પાડીએ છીએ, હવે ધારો કે 27,720 ને ભાગ પાડે 1 3 5 7 11 આવે છે, તો આપણે એને ગુણાકાર સ્વરૂપમાં લખી લીધું એ અવયવોને, એને આપણે શું કહીએ છીએ? અવિભાજ્ય અવયવીકરણ કહીએ છીએ। હવે અવયવ વૃક્ષ એટલે જે અવિભાજ્ય અવયવીકરણ કહીએ અને આપણે ઉભા જે ઉભા અવયવ કહીએ છીએ એને અવયવ વૃક્ષ કહે છે। તો જ્યારે કોઈ વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ નીચે મુજબ કરવામાં આવે તો અવયવ વૃક્ષ કહે છે। આમાં કોઈ સંખ્યા હોય એનું અવિભાજ્ય અવયવીકરણ કરીએ, બરાબર? તો આપણે સૌપ્રથમ 2 વડે ભાગીએ તો 85 80 2 વડે ભાગીએ તો કેટલા આવશે? 2 4 8 0 2 2 4 1 2 18 ऊपर भी बालो 0 तो 42 2 वडे जो 2 वडे सर्वप्रथम कोई भी संख्या को 2 वडे भाग चालतो तो 2 वडे भाग चालવાનો, પછી જો 2 વડે ના ચાલતો તો 3 વડે પણ ના ચાલતો તો 4 વડે, ડાયરેક્ટ 4 વડે ભાગ ચલાવવાનો નથી। હવે આપણે આગળ જોઈએ 42 ની 2 વડે ભાગી શકાય, આપણે જોઈએ પહેલા તો 42 90 ભાગ્યા 2 2 4 0 2 1 2 0 ઉપર ઉતાર્યા 9 2 4 8 1 વધ્યો 2 5 10 તો કેટલા આવશે? અહીંયા 21 45 2 વડે ભાગ ચાલે છે। હવે 21 45 નું જોઈએ 2 વડે ભાગ ચાલે છે તો 21 45 तो 2 वडे भाग चलावे तो 2 1 2 1 અહીંયા 0 1 ઉતાર્યા, ભાગ ના ચલાવે તો આપણે શું કીધી? અહીંયા 4 ઉતાર્યા 2 સિત્યા 14 0 5 તો 2 2 4 અહીંયા શું આવશે? 1, બરોબર? તો આપણી પાસે શેષ વધે છે, 2 વડે ભાગ ચાલતો નથી, તો આપણે 21 45 ને 3 વડે ભાગ ચલાવીએ तो 21 45 भाग्या 3 હવે 3 સિત્યા 21 3 એકા 3 3 પંચા 15 0 તો 715 3 વડે 715 ભાગ હવે આમાં પણ આપણે 3 વડે ભાગ ચલાવીએ તો કેટલા આવે જોઈએ? 715 भाग्या 3 3 2 6 1 વધ્યો 1 ઉતાર્યા 3 3 9 2 વચ્ચે હવે પછી બરાબર તો 25 આવશે નહીં આવે તો આપણે 5 વડે જોઈએ 715 ભાગ્યા 5 5 1 5 ऊपर निकला 2 1 5 4 20 5 3 15 101 43 बराबर। હવે 143 છે, હવે 143 માં જો તો 11 વડે ભાગ છે, 11 ગુણ્યા 13 કરીશ એટલે 143 થશે। જો તો 11 ગુણ્યા 13
143 હવે 13 એકા 13 તો આપણે આજે અવયવ પડે છે એ આપણે આને શું કહીએ છીએ અવયવ વૃક્ષ કહીએ છીએ હવે આને લખવું હોય તો 85 80 બરાબર હવે બાજુ આપણે કરવાની રીતે લખવા હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 13 બરાબર તો આપણી આ છે અવિભાજ્ય અવયવી પ્રકરણની રીત હવે આપણે આગળ જોઈએ ભૂસા તો સામાન્ય વસ્તુ શું છે ભૂસા એટલે બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલી સંખ્યાનો ભૂસા કહે છે હવે દાખલા તરીકે સંખ્યાઓ જ્યારે ભૂસા કઈ રીતે મળશે તો આપણે જોઈએ ધારો કે બે સંખ્યા છે ધારો કે 24 અને 36 હવે 24 અને 36 નો આપણે ભૂસા શોધવો છે તો સૌપ્રથમ આપણે 24 ના અવયવ પાડવા પડશે 12 24 6 12 3 6 અને 3 એકા 3 હવે આપણે 36 ના અવયવ પાડીએ 18 36 9 18 3 તરી 9 અને 3 એકા 3 હવે આપણે 24 અને 36 ના અવયવ પાડ્યા છે જુદા જુદા તો 24 ના અવયવ શું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 36 ના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર હવે આને આપણે ઘાતાંક સ્વરૂપમાં લખીએ શું કરીએ ઘાતાંક સ્વરૂપમાં લખીએ 2 ગુણ્યા 2 કેટલી વખત આપેલા છે 3 વખત આપેલા છે તો 2 નો વર્ગ ગુણ્યા 3 આ રીતે લખાશે આની અંદર શું આપ્યું છે 2 કેટલી વખત છે 2 વખત છે તો 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ બરાબર હવે શું કીધું છે 24 અને 36 નો ભૂસા તો આપણે ભૂસાની વ્યાખ્યા જોઈએ તો શું કહે છે તો 2 કે તેથી વધુ હવે બે સંખ્યાઓ હોય તો 3 નો એટલે એક ને 2 કરતા વધારે સંખ્યાઓ હોવી જોઈએ હવે 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય હોય એટલે સરખા એટલે આ બે જે કિંમતો છે કિંમતો તમે બે રીતે શોધી શકો આ બંનેની અંદર જે સામાન્ય અવયવો છે શું કીધું છે બંનેની અંદર સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર આપેલી સંખ્યાનો ભૂસા કહે છે અને આ જે સંખ્યા પર આપેલા હોય એની અંદર નાનામાં નાની ઘાત હોય ધારો કે અહીંયા 2 છે અહીંયા પણ 2 છે અને અન્યની અંદર જો પદ 2 આપેલું છે બંનેમાં ઘાત કઈ ઓછી છે તો 2 ની 2 ઘાત ઓછી છે તો આપણે એને લેવાનું છે હવે ભૂસા 24 અને 36 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા આ બંનેમાં 3 આપેલા છે બરોબર અને ઓછી ઘાત એટલે નાની નાની ઘાત એટલે 3 ની 1 ઘાત હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4 4 તરી 12 બરોબર આ રીતે તમે ઘાત સ્વરૂપમાં પણ લખી શકો છો હવે જો હું બીજી રીત શીખવાડું છું તમને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 36 આપેલા છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે તમે જો વ્યાખ્યાની મદદથી ના કરો અને બીજી રીતે કરો તો તમે ભૂસાનો મતલબ છે ભૂસા 24 અને 36 તો ભૂસાનો મતલબ શું છે કે બંનેની અંદર સામાન્ય એટલે સરખા અવયવ હોય એટલા જ અવયવ તમારે લખવાના છે બંનેની અંદર જો 2 કોમન છે આ બંને એક વખત તો 2 લખી દો ફરીથી 2 કોમન આવે છે બીજા 2 લખો હવે 2 છે નથી 3 આ 3 છે ગુણ્યા 3 હવે આ 3 જે એકલા પડી ગઈ છે તો એને લખવાના નથી બંનેની અંદર જેટલી વસ્તુ કોમન છે એ એક જ વખત લખવાની છે 2 3 4 4 12 આ શું થયો તો ભૂસા થાય છે હવે આપણે લસા શોધો આપણે ભૂસા શોધો આપણે સંખ્યાનો શું શોધ્યો ભૂસા શોધ્યો છે હવે આ બંને સંખ્યાનો આપણે લસા શોધીએ તો આપણને કેટલો મળશે તો આપણે જોઈએ આ બંને સંખ્યાનો લસા તો લસા શું કહેવા માંગે છે કે 2 કે
બધી જો 3 અહીંયા ધારો કે 5 આપેલા હોય 5 પણ લેવા બધી સંખ્યાઓ લેવાની છે પણ જો સરખી હોય એને એક જ ઉપયોગ લેવાનો છે તો આપણે લસા જોઈએ 24 36 હવે બંનેની અંદર ઘાત મોટી પડી છે જો આમાં બે સરખા છે તો બંનેમાં બે સરખા હોય એટલે બેનો ઘન મોટો છે એટલે ઘાત કઈ મોટી છે 3 ઘાત 2 ની 3 ઘાત અને આ બંનેની અંદર ઘાત મોટી છે 3 ની 2 ઘાત 2 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 2 4 4 2 8 8 ગુણ્યા 72 આ રીતે પણ લખી શકો તમે બીજી રીત જુઓ કે 24 ની સંખ્યા કેટલી આપી છે 2 ગુણ્યા 3 36 માટે કેટલા આપે છે આપણને 2 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે આપણે ગુસામાં શું કરતા હતા કે જે કોમન હોય એક વખત લખતા હતા અને જે સરખી ના હોય લખવાની નથી ગુસાની અંદર પણ લસાની અંદર શું કરવાનું છે તો લસા 24 36 બરાબર જો કોમન આવતો હોય એક વખત લખવાનું તો 2 ગુણ્યા 2 કોમન આવ્યા બંને એક વખત લખી દીધો હવે આ વધારાનું પડ્યું છે એ પણ લખવાનું છે લસાની અંદર બધી જ સંખ્યાઓ લખવાની છે હવે 3 કોમન છે એક વખત 3 જો વધારાના પડી રહેતા હોય એ પણ સંખ્યા લખવાની છે 2 4 8 5 9 72 બંનેનો જવાબ તમે વ્યાખ્યાની મદદથી લખો આ રીતે લખો બંનેનો જવાબ શું આવશે સરખો જ આવે છે તો ભૂસા અને લસાનો મતલબ એક છે જો ભૂસામાં સામાન્ય વસ્તુ શું કહેવામાં આવે છે ભૂસા એટલે કે અંદર બંનેની અંદર જે સામાન્ય અવયવ આપેલો હોય એ સામાન્ય અવયવ એક સંખ્યાનો ભૂસા થાય છે એટલે એ બે સંખ્યાઓનો ભૂસા થાય છે અને લસાની અંદર શું છે કે સામાન્ય હોય એ તો લખવાનું જ છે પણ એના સિવાયની જે વધારાની કિંમતો પડી છે એ પણ લખવાની છે અને બધી સંખ્યાઓનો ગુણાકાર કરવાથી આપણને શું મળે છે લસા મળે છે હવે કોઈ પણ બે ધન પૂર્ણાંક a અને b માટે એક સૂત્ર આપ્યું છે જો આ સૂત્રને યાદ રાખજો ભૂસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b હવે આ સૂત્ર છે આ સૂત્રમાં તમે આ સૂત્રની અંદર ત્રણ સૂત્રો બને છે કેટલા બને છે ત્રણ સૂત્રો બને છે હવે પહેલું સૂત્ર શું છે ભૂસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b આ સૂત્ર ક્યારે વાપરવાનું જ્યારે તમને કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યા a અને b આપેલી હોય ધારો કે કોઈ પણ સંખ્યા 24 અને 36 આપેલી છે આ બે સંખ્યાઓ આપેલી છે અને આ સૂત્રનો ઉપયોગ કરવાનો કીધો હોય તો તમારે લખવાનું છે તો ત્યારે તમને કહેવામાં આવે છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર અને લસા બરોબર તો આ સૂત્ર હવે ધારો કે આ સૂત્ર તમને કોઈને લસા આપેલો છે લસા AB આપેલ છે અને ભૂસા AB શું લસા AB આપેલો છે અને ભૂસા AB શોધવાનો છે તો આપણે શું શોધવાનું છે ભૂસા AB શોધવાનું છે અને લસા છે આપેલો છે એ હું અહીંયા क्या ले અહીંયા ગુણાકાર છે આ બાજુ જશે તો ભાગાકારની અંદર તો એક સૂત્ર શું થશે તો ભૂસા AB બરાબર a ગુણ્યા b ભાગ્યા લસા AB બરાબર તો આ ભૂસાનું સૂત્ર થયું આ રીતે મને લસા આપેલો હોય શું કીધું છે બીજું એક સૂત્ર કેવું છે તમને ભૂસા આપેલો છે અને લસા આપેલો છે તો આપણે જે શોધવાનું છે ક્યાં ક્યાં રાખીએ આપેલું છે નીચે લઈએ તો લસા AB બરાબર a ગુણ્યા b ભાગ્યા ભૂસા AB બરાબર તો આ રીતે આ એક સૂત્ર ઉપર આપણે બીજા બે સૂત્રો બનાવ્યા છે આ બંને સૂત્ર તમે ધ્યાન રાખજો ક્યારે વાપરવાના છે ત્યારે તમને કોઈ ખાલી જગ્યાની અંદર ભૂસા આપેલો છે ભૂસા 24 અને 36 નો ભૂસા આપેલો છે તો એના પરથી લસા શોધો તો આ સૂત્રના ઉપયોગથી તમે શોધી શકો છો બરાબર
આ રીતે છે. હવે આપણે આ જે લસા ગુસા અવિભાજ્ય અવયવોની રીતે શોધ્યો. હવે એના ઉપર આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ 6. તો ઉદાહરણ 6 શું કહેવા માંગે છે? તો ઉદાહરણ 6 ની અંદર શું આપેલું છે? જો કે અવિભાજ્ય અવયવકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. 6 અને 20 શું શોધવાનું કીધું છે? ગુસા અને લસા. હવે સૌપ્રથમ 6 ના અવયવ પાડીએ આપણે. તો કેટલા થશે? 3 * 6 2 3 3. એ જ રીતે આપણે 20 ના અવયવ પાડીએ તો 2 10 * 20 2 × 5 10 અને 5 × 5. હવે સૌપ્રથમ 6 અને 20 નો ગુસા શોધીએ. હવે 6 ના અવયવ શું છે? 2 × 3. 20 ના અવયવ શું છે? 2 × 2 × 5. બરાબર. હવે ગુસા 6 20. ગુસાનો મતલબ શું હતો? કે બંનેની અંદર સામાન્ય અવયવ હોય એવી સંખ્યાને આપણે ગુસા કહીએ છીએ. એટલે બંને જે પદ 6 અને 20 ની અંદર બંનેમાં પદ સરખું હોય એને જ આપણે ગુસા કહેવાય. અને એને એક જ વખતમાં, તો આમાં બે એક જ વખત કોમન છે, આ બે કોમન છે, તો 2. હવે કોઈ સંખ્યા સાચી છે નથી, તો આપણો ગુસા કેટલો થશે? 2 થશે. હવે લસા શોધીએ. તો લસા શું હતો? કે બંનેમાં સરખો હોય એ તો એક વખત લખવાનો છે. એના સિવાયની જે વધારાની કિંમતો પડી રહી છે એ પણ લખવાની છે. તો બંનેમાં કોમન શું છે? તો 2. તો 2 તો લખી દેવાના. હવે એના સિવાયની જે વધારાની કિંમતો પડી રહી છે એ પણ લખી દો. તો 2 × 3 × 5. તો 2 × 4 4 કરી 12 12 × 60. બરોબર. તો શું થયું? 3 × 5 15 અને 6 60. આપણને લસા કેટલો મળ્યો છે? 60 મળે છે. હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 7. તો ઉદાહરણ 7 ની અંદર શું કીધું છે? તો ઉદાહરણ 7 ની અંદર જો રકમ તમે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવકરણની રીતથી મેળવો. હવે અવિભાજ્ય અવયવકરણની રીતથી એમને શું કીધું છે? આ બે સંખ્યાનો ગુસા શોધવાનો છે અને તે પદ્ધતિનો લસા શોધો. એટલે એનો લસા પણ શોધવાનો છે. આપણે જોઈએ 96 અને 404. હવે આ બે સંખ્યાનો ગુસા શોધીએ. સૌપ્રથમ હવે પહેલા અવયવ પાડીએ આપણે. 96 ને 2 વડે ભાગીએ તો 2 × 4 8 2 × 16 0. તો 48 × 96. હવે 48 ને ભાગ પાડીએ તો 24 × 48 12 × 24 6 × 12 2 × 6 અને 3 × 3. તો આપણે 96 ના ભાગ પાડીએ. હવે 404 ના ભાગ પાડીએ. 2 વડે ભાગ પાડીએ તો 202 202. હજુ 2 વડે ભાગ પાડીએ તો 101. હવે 101 ના ભાગ પાડવાના છે. તો 101 ના 2 વડે ભાગ ચાલશે? ના ચાલે. હવે 101 નો 3 વડે ચાલશે? 3 × 9 ના ચાલે. આપણે 4 વડે તો ના ચાલે. 5 વડે જોઈએ તો 5 × 10 તો પણ નથી ચાલતો. 6 7 વડે જોઈએ તો 7 × 7 7 વડે પણ નથી ચાલતો. 8 વડે તો ના ચાલે. હવે 9 વડે જોઈએ 9 વડે જોઈએ તો 9 × 9 તો પણ ભાગ નથી ચાલતો. 10 વડે ના ચાલે. 11 વડે જોઈએ તો 11 × 11 110 થઈ જાય છે.
12 વડે જોઈએ. ચલો તો 101 ના ભાગ પડશે ખરા? ના પડે. બરોબર? તો આપણે 101 એકા 101 એમ લખી શકીએ છીએ. હવે આપણે જોઈએ આનો ગુસા શોધવાનો કીધો છે તમે. તો સૌપ્રથમ ગુસા શું છે? બે સંખ્યાઓ છે 96. 96 ના આપણે જે અવયવ શું છે? 1 * 2 * 2 * 2 હવે 404 તો 2 * 2 * 101. હવે 96 અને 404 નો ગુસા કીધો છે. તો ગુસા 96 404 બરાબર. હવે ભાઈ ગુસા એટલે બંનેમાં કોમન હોય એની સંખ્યા. જો 2 વખત કોમન છે 2, બીજી વખત પણ 2 કોમન છે તો 2, 2 દુ 4. હવે 4 નો ગુસા થાય છે. હવે આપણે એનો લસા શોધવાનો છે. હવે ભાઈ લસાનું આપણે સૂત્ર બનાવી દઈએ. તો લસાનું સૂત્ર શું હતું? લસા 96 404 બરાબર a ગુણ્યા b. a ગુણ્યા b બરાબર ગુસા ab. હવે ab શું આપેલો છે આપણને? a 96 આપેલો છે, b 404 આપેલો છે. ધ્યાન રાખજો a શું છે? આપણી બે સંખ્યાઓ છે ab. a 96 આપેલો છે, b 404 આપેલો છે. હવે બંને કિંમતો તમને કીધી આપે તો જોઈએ. તો લસા a બરાબર 96, b બરાબર 404 બરાબર a ગુણ્યા b એટલે 96 ગુણ્યા 404 ભાગ્યા ગુસા ab. તો ગુસા ab કેટલો આપેલો છે? આપણે લખી પહેલા ગુસા 96 404 ab ની કિંમત લખી. હવે 96 ગુણ્યા 404 કરીએ. 404 ગુણ્યા 96 તો કેટલા થાય છે? 0 9 6 9 ચોક 36 વિધિ 3 9 ચોક 36 6 ચોક 24 6 ચોક 24 તો કેટલા આવ્યા? 38784. તો આપણે અહીંયા આવશે 38784 ભાગ્યા ગુસા 96 404 નો ગુસા કેટલો છે? આપણને શોધેલો છે 4. હવે હું આ સંખ્યાને 4 વડે ભાગીશ. કોને ભાગવાના છે? 38784 ભાગ્યા 4. હવે 4 વડે ભાગ ચલાવી આપણે તો 4 * 9 = 36, 2 વધ્યા 7. चलो 4 * 24 4 * 7 = 28 એટલે 4 * 6 = 24 3 વધ્યા ઉપરથી ઉતાર્યા 8 બરોબર. હવે 4 * 9 = 36, 2 વધ્યા 4 ઉતાર્યા 4 * 6 = 24. તો આપણો જવાબ શું આવશે? 96 બરોબર. તો આપણને લસા કેટલો મળ્યો? 9796. આ આપણને આટલો લસા મળે છે. હવે આપણે લખીએ તો ઉદાહરણ 8 અવિભાજ્ય અવયવોની ગણતરી 6 72 અને 120 નો ગુસા શોધો. તો આપણે જોઈએ ઉદાહરણ 8 6 72 અને 120 એમાં શું શોધવાનું કીધું છે? ગુસા છે લસા. હવે 6 ના ભાગ પાડીએ આપણે તો 3 દુ 6 3 એકા 3. 72 ના ભાગ પાડીએ સૌપ્રથમ
36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 3 3 9, 3 એકા 3. હવે આપણે 120 ના ભાગ કરીએ તો 60 દુ 120, 30 દુ 60, 15 દુ 30, 3 પંચા 15 અને 5 એકા 5. હવે આપણે અવયવ લખી દઈએ પહેલા 6 ના શું છે 2 ગુણ્યા 3, 72 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 120 ના શું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આની અંદર જો ધ્યાન રાખજો ત્રણ સંખ્યાઓ આપેલી છે. ગુસા તમને સામાન્ય રીતે મળી જશે. ગુસા 6 72 120. હવે ત્રણની અંદર કોમન હોય ગુસા ગમે તેટલી સંખ્યાઓ 3 હોય કે 4 હોય કે 5 હોય પાંચ સંખ્યાઓ પાંચે પાંચની અંદર સરખી હોય તો જ ગુસા લખવાનો છે. તો આ ત્રણની અંદર જે કોમન આપેલું હોય કે આપણે ગુસામાં લખીએ 2. હવે 3 આપેલા છે 3 દુ 6. હવે એના સિવાય કોઈ સંખ્યા કોમન નથી આપેલી. હવે લસાઅની અંદર શું ધ્યાન રાખવાનું છે 6 72 અને 120. હવે લસાઅની અંદર આપણે શું હતું સૂત્ર બે કે વધારે કિંમતો હોય બરોબર એની અંદર વધારે ઘાતવાળી એટલે મહત્તમ ઘાતાંકવાળી બધા જ પદો અને મહત્તમ ઘાતાંકવાળી જે પદ ખરા એના સિવાયના બધા જ પદો ગુણાકાર કરવાનો છે. એટલે જે કોમન આવતું હોય એ તો લખવાનું છે તો 2. હવે આમાં શું જો ત્રણ સંખ્યા આપેલી છે તો આમાં કોમન હોય એક વખત લખ્યું બેમાં પણ કોમન હોય એ પણ લખવાનું છે. ધ્યાન રાખજો 1 2 3 આપણે જો 2 ગુણ્યા 3 અને બીજો રીત પણ લખીએ 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. હવે મહત્તમ ઘાત લેવાનું છે બધાને. આપણે a ની અંદર મહત્તમ ઘાત શું છે 2 ની 3 ઘાત 3 ની અંદર મહત્તમ ઘાત હતી 3 ની 2 ઘાત અને 5 તો લેવાના છે. જે પદ વધારાના પડે બધા લેવાના છે. હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આમાં તમને સમજાવું તો કે બધામાં કોમન હોય એ તો લસામાં એક પોઈન્ટ લખ્યો છે 2 લખી દીધું 3 માં કોમન તો એક પોઈન્ટ લખી દીધું. હવે બે સંખ્યાઓ કરવાની છે બંનેમાં કોમન હોય એ પણ લખવાનું. આ બંનેમાં કોમન એક હતો એ લખ્યો આ બંનેમાં કોમન હતો એ પણ લખ્યો છે. હવે 3 માં તો કોમન હતો આજે વધારાનો લખવાનું પડે અને 5. તો આપણે ગુણાકાર કરીએ 2 4 4 8 8 9 72 ગુણ્યા 5 શું કીધું છે 72 ગુણ્યા 5 360. તો આપણે બે રીતે ગણી શકીએ એક ઘાતાંકવાળા સ્વરૂપથી પણ ગણી શકીએ છીએ અને આ રીતે પણ ગણી શકીએ છીએ. તો આ થયું આપણે ઉદાહરણ નંબર 8. 2 દુ 4 4 દુ 8 8 9 72 72 અને 5 કરીએ 5 દુ 10 વડે 16 થી 1 7 5 35 360 જવાબ આવે છે. હવે આપણે અત્યારે 6 7 અને 8 કર્યું છે. આના ઉપરથી આપણે સ્વાધ્યાય